નમસ્કાર, નમો નમઃ. કેમ છો બધા? ફૂલ મોજમાં અને ફૂલ તૈયારી કરો છો બાપુ? ગુજરાતીનું આઈએમપી આપ્યું, ચક્રવ્યૂહ છેલ્લા બોલે છગ્ગો આવ્યું, ગણિતનું આઈએમપી આપ્યું, આટલો કરજો, થેલ્સનો પ્રમેય કરજો, આમાંથી આ ઉદાહરણ કરજો, આવ્યું. આજે એવું ને એવું સામાજિક વિજ્ઞાનનું લઈને આવ્યો છો બાપુ. આટલું તો કરવાનું છે ને. આટલી પ્રેક્ટિસ થઈ ગઈ એટલે પછીના પેપરનું સામાજિક વિજ્ઞાનમાં કાંઈ ઘટશે નહીં. જી આ મિત્રો છે પરિચય. મંદિરમાં દેવોને મારો અને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે. નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું. જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે. હું અભિષેક દવે આપ બધાનું હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું. જો પહેલી વાર આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. તમારા મિત્રોને ઉનાળો છે તો શેરડી કરી દેજો જેથી રસ પી જાય, અને તમે લાઈકડી કરી દેજો જેથી મને પણ મોજ આવી જાય. આજના પ્રશ્નો છે, આટલાનું સોલ્યુશન તમે કરી લીધું, આટલા પ્રશ્નો આવડે છે એટલે તમે યાદ કરશો ને સંસ્કૃતમાં તો ધડબડાટીને ધાણા જીરું બોલાવવાનું છે જ. તો 80 માંથી 80 માટે તૈયાર થઈ જાજો અને આનું આઈએમપી આપું છું, લેતા જાજો. આવડે છે કે નહીં જોતા જજો. પાઠ પહેલામાં બાપુ ભારતનો વારસો, બરાબર. એમાં કીર્તિ તોરણ છે, આમાંથી શું આવે? સિદ્ધપુર, વિરમગામ, જુનાગઢ કે વડનગર. રુદ્ર મહાલય તો આમાંથી શું આવે? અને મુનસર તળાવ તો આમાંથી શું આવે? રુદ્ર મહાલય તો તમે સિદ્ધરાજ જયસિંહ વાળો કદાચ યાદ રાખતા હશો. બીજો જોઈએ જામા મસ્જિદ, તો જામા મસ્જિદ પાટણ, અમદાવાદ, સિદ્ધપુર કે જુનાગઢ. સહસ્ત્રલિંગ તળાવ પાટણ, અમદાવાદ, સિદ્ધપુર કે જુનાગઢ. પાટણ સહસ્ત્રલિંગ તો કદાચ અહીંયા આવતું સિદ્ધરાજ જયસિંહ વાળો ઈ ને. મોહબ્બત ખાન નો મકબરો ભાઈ ક્યાં આવે? જુનાગઢ, પાટણ કે અમદાવાદ કેજો. હાલો હવે આવ્યું પોળો ઉત્સવ. પોળો ઉત્સવ વડનગર, મોઢેરા, વિજયનગર કે અમદાવાદ. પતંગોત્સવ વડનગર, મોઢેરા, વિજયનગર કે અમદાવાદ. અને તાનારીરી મહોત્સવ ક્યાં ઉજવાય છે? જો બહુ સહેલું છે, યાદ રાખજો. પાઠ બીજામાં જઈએ બાપુ. જોડકાની અંદર પૂછાય અગત્યના આમાંથી બેઠે બેઠું અથવા કોઈ એક તમને જોવાની શક્યતા સંભાવના બને છે તો ડોન્ટ મિસ ધેટ. ભારતનો સાંસ્કૃતિક વારસો અને પરંપરાઓ, હસ્તકલા અને લલિત કલા. ભાઈ જામનગર છે એમાં જરીકામ, લાકડાનું ફર્નિચર, મીના કારીગરી, બાંધણી. લખનઉમાં આમાંથી શું આવે અને સુરતમાં શું આવે એ આમાંથી ખાસ કહેવાનું છે ને સમજવાનું છે. આગળ જાય તો કે ભાઈ રમકડા, અકીક અને મલમલ ક્યાં મળે છે? ક્યાં જોવા મળે છે? કે પાટણ, ઢાકા, ઈડર કે ખંભા. આગળ જાય તો કે ભાઈ સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત કોને કોને? તો કે ભાઈ પંડિત અહોબલો, બેઈજુ બાવરા, પંડિત સારંગદેવ અને નારદ કોને કોને હતું? મેળું તું યાદ કરવાનું. આગળનો સૌ સહેલો આવડી જાય એવો તો કે ભાઈ ભરતનાટ્યમ, કુચીપુડી નૃત્ય શૈલી ને કથક નૃત્ય. શોભા નાયડુ, હેમા માલિની, નૈના ઝવેરી ને સિતારા દેવી. કોણ આવી કહેવાનું? હવે ભાઈ ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય, બરાબર. હવે એમાં તમને એ ખબર પડી ગઈ કે ભાઈ ઢાઈ દિનકા ઝોપડા, ગોળ ગુંબજ અને બ્રહ્માજી મંદિર. ખેડ બ્રહ્મા, વિજયનગર, બીજાપુર કે અજમેર. બ્રહ્માજીમાં તો વન એન્ડ ઓન્લી આવે, ખબર જ છે. આગળ કીધું કીર્તિ તોરણ, મુનસર તળાવ અને સહસ્ત્રલિંગ તળાવ છે તો આ તમે જોઈ લીધું. સિદ્ધપુર, પાટણ, વડનગર કે વિરમગામ આવડી ગયું છે. બ્રહ્માજી, હાટકેશ્વર ને જગન્નાથ મંદિરો ક્યાં આવ્યા? અમદાવાદ, ખેડ બ્રહ્મા, વડનગર કે સિદ્ધપુર. બ્રહ્માજી તો તમને ખબર જ હોય, યાદ જ હોય. આગળ કીધું ગોળ ગુંબજ, મલાવ તળાવ ને તાનારીરી સમાધિ. વડનગર, ભાવનગર, ધોળકા કે બીજાપુર. જોવાના જો બધામાંથી બેઠે બેઠું તમને જોવા મળી શકે અથવા એક બે જગ્યાએથી લઈને માં આવી શકે છે તો કરી તો લેવાના જ છે. કાલિદાસ, બાણ અને ભવભૂતિ, ઉત્તર રામચરિત, કિરાત અર્જુનમ, હર્ષચરિતમ કે અભિજ્ઞાન શાકુંતલ. તો બરાબર અહીંયા તમને ભવભૂતિ કે એટલે ઉત્તર રામચરિતમ જ આવે. આ બાણ ભટ્ટ કે તો બાણ ભટ્ટ ની અંદર શું આવે? તો કે હર્ષચરિતમ ને કાલિદાસ કે તો તમને તો ખબર જ પડી જાય વૈધા બે માંથી એક. આગળ ભારવી, વિશાખા દત્ત ને શુદ્રક. આ તમારે 10મા માં આપણામાં આવે. 10 કુમાર ચરિતમ, વિશાખા દત્ત અને શુદ્રકમાં કિરાત અર્જુન, મુદ્રા રાક્ષસ કે મૃચ્છકટિકમ. વિશાખા દત્ત ને શુદ્રક તો આપણામાં યાદ રાખવાના છે એટલે વાંધો આવે નહીં. પાછું આવ્યો કાલિદાસ, બાણ ને દંડી ત્રણેય આપણે આવે. કાદંબરી, 10 કુમાર, મુદ્રા રાક્ષસ કે ઋતુ સંહાર. એ તુથો કાય, તોલકા પિયમ અને પથ્થુ પાતુ. વ્યાકરણ, 8 કાવ્યનું સંકલન, 20 કાવ્યનું સંકલન કે 10 ગીતો કહેવાનું છે. આગળ સોમદેવ, કલહણ અને જયદેવ, શાંતિ પુરાણ, ગીત ગોવિંદ, રાજતરંગિણી અને કથા સરિત સાગર. ભાઈ જિયાઉદ્દીન બર્ની, અમીર ખુસરો, મલિક મુહમ્મદ જયસુ અને કવિ પંપા. ભાઈ આદિ પુરાણ છે, અજીતનાથ પુરાણ છે, કિરાતુલ સદાયન છે કે શાંતિ પુરાણ છે. મિત્રો આની પીડીએફ પણ મળી જશે એટલે ડોન્ટ વરી, ચિંતા કરવાની જરાય જરૂર નથી. ગ્રુપમાં જોડાયા હશો, WhatsApp કરશો એટલે તમને પીડીએફ મળી જશે. કારણ કે સંસ્કૃતમાં બધું છે એટલે ખૂબ કામ આવશે. ગુરુ દક્ષિણા 11 સબસ્ક્રાઇબર છે, જાજી દક્ષિણા નથી. ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસોમાં ભાઈ સાલી, ઓત્ર, વાઘભટ્ટ કે ભાસ્કરાચાર્ય
ચરક સંહિતા, લીલાવતી ગણિત, અષ્ટાંગ હૃદય કે અશ્વશાસ્ત્ર. આગળ જોઈએ છીએ તો આર્યભટ્ટમાં, ભાસ્કરાચાર્ય અને બાબ્રવ્ય પાંચાલમાં બીજગણિત, દસ ગીતિકા, ચિકિત્સા સંગ્રહ કે પ્રજનન શાસ્ત્ર. શું આવે ઈ કહેવાનું છે. આગળ જાવ એટલે કે ચક્રપાણી દત્ત, પરાશર અને મહર્ષિ પતંજલિ. તો કે ભાઈ વૃક્ષ આયુર્વેદ, યોગ શાસ્ત્ર, ચિકિત્સા સંગ્રહ અને યંત્ર સર્વસ્વ. બીજું વાત્સાયન, મહર્ષિ ભારદ્વાજ અને શકમુનિમાં શું આવે તો કે યોગ શાસ્ત્ર, કાલગણના, યંત્ર સર્વસ્વ અને કામસૂત્ર. પછી કીધું કે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો તો હુમાયુનો મકબરો, બૃહદેશ્વર અને વિરુપાક્ષનું શિવ મંદિર. તો શું આવે તો કે ભાઈ થંજાવુર, વિજયનગર, દિલ્હી કે ભાઈ પટ્ટાદકલ. પછી બહાઉદ્દીનનો વજીરનો મકબરો, મોજી મસ્જિદ ને રાણી વાવ, ચાંપાનેર, જૂનાગઢ, વડનગર કે પાટણથી પટોળા, મોંઘાલા જો રાણી રૂપમતીની જ મસ્જિદ, સહસ્ત્રલિંગી તો આવડી જાય, શર્મિષ્ઠા તળાવ, પાટણ, વડનગર, અમદાવાદ કે સિદ્ધપુર. મહાબલીપુરમ, કૈલાસ મંદિર ને બૃહદેશ્વર ક્યાં આવે તો કે ભાઈ ઓડિશા, તાંજાર, કાંચીપુરમ ને તમિલનાડુ. પછી હેમચંદ્રાચાર્ય તો આપણે આવે, રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ને ભારતીય સંગ્રહાલય ભોપાલ, ગાંધીનગર, પાટણ કે કલકત્તા. પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ, એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી અને પિક્ચર ગેલેરી અને મ્યુઝિયમ અમદાવાદ, વડોદરા, મુંબઈ કે ભોપાલ. ચલો 8મા પાઠમાં જઈએ. કુદરતી સંસાધનો, કાળી જમીન, કાપની જમીન કે રાતી જમીન, બાજરી, જુવાર, મગફળી, ચા, કોફી કે રાગી, ઘઉં, ચોખા કે શેરડી, કપાસ, અળસી ને સરસવ. આગળ પડખાવ જમીન, રણ પ્રકારની જમીન અને જંગલ પ્રકારની જમીનમાં ચા, કોફી, કાજુ, કપાસ, ડાંગર, રાગી, બાજરી, જુવાર કે ઘઉં, મકાઈ કે જવ. ક્યાં ક્યાં હું આવે જોતું જવાનું. આવડે છે તમારે, ખાલી રિવિઝન જ કરવાનું છે કે આ સાહેબ આવડે છે એટલે કાઈ ભેડો પાર મૂંઝાવાનું નથી. ભાખરા નાગલ, હીરાકુંડ ને નાગાર્જુન સાગર આવડતું જોઈ. કોસી, કૃષ્ણા, મહાનદી કે સતલુજ. ભાઈ અહીંયા કૃષ્ણ રાજસાગર, કડાળા અને વણાકબોરી કે ધરોઈ આ આવડે તમને. મહીસાગર, કાવેરી, તાપી કે સાબરમતી આ તો યાદ અત્યાર સુધી રાખી લીધું હોય, સાહેબોએ કરાવી દીધું હોય. ખનિજ શક્તિના સંસાધનો કટકાવ, બાયોગેસ પ્લાન્ટ, સૌર ઉર્જા પ્લાન્ટ અને વિન્ડ ફાર્મ. લાંબા, લુણેજ, માધવપુર ને મેથાણ. આગળ કિંમતી ધાતુમય ખનિજો, હલકી ધાતુમય ખનિજો અને સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો, મેગ્નેશિયમ, પ્લેટિનિયમ, ક્રોમિયમ કે લોખંડ. શું આવે કહેવાનું 13માં જ આવે એટલે ખબર પડે. ઉત્પાદન અને ઉદ્યોગો, સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર, ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા અને સિલિકોન વેલીમાં બેંગલુરુ, સુરત, મુંબઈ કે અમદાવાદ. એને કીધું પશુપાલન, પશુ સંવર્ધન, ટાંકણીથી લઈ મોટા યંત્રો, હવાઈ તથા દરિયાઈ માર્ગોમાં સેવા ક્ષેત્ર, વિસ્તૃત ક્ષેત્ર, માધ્યમિક ક્ષેત્ર કે પ્રાથમિક ક્ષેત્ર. હવે કીધું કે ભાઈ આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ, વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના, વિશ્વ પર્યાવરણ દિન આવડે તમને અને વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો 1981 માં 5 જુલાઈ, 5 જૂન કે 1 જાન્યુઆરી 95 માં. 20માં ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો, KNF, ATTF, ઉલ્ફા, અસમ, મણિપુર, આંધ્રપ્રદેશ કે ત્રિપુરા. હવે બાપુ ખરા ખોટા લઈએ છીએ, સાચું ખોટું આવડે તો કહેતા જાજો જેથી મને મોજ આવડે. બરાબર. અને આ મોસ્ટ ટાઈમ છે ને પાઠ વાઇઝ છે. જો આટલા ખબર પડી ગઈ એટલે તમે મને યાદ કરશો ને કરશો જ. ભાઈ ભારતના વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે આવે છે. સાચું ખોટું પહેલામાં આવડતું પ્રેક્ટિસ થઈ જાય, કાલે યાદ આવશે. ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય લોકો હતા. સાચું ખોટું. વડ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. સાચું ખોટું. મીરા દાતારનો મેળો ધોળકામાં ભરાય છે. સાચું ખોટું. શિલ્પ સ્થાપત્યની કળા આશરે 2000 વર્ષ જેટલી પ્રાચીન છે. સાચું ખોટું. ઋગ્વેદ એ સંગીતને લગતો વેદ છે. સાચું ખોટું. એ તો મને આવડે. કવિ પ્રેમાનંદ શ્રી કૃષ્ણ પ્રેમની ગરબીઓ રચી હતી. મને આવડે. ગુજરાતનું માતર એ ફર્નિચર માટે જાણીતું છે. જવાબ આપવાનો. કુચીપુડી નૃત્ય શૈલી કેરળમાં વિશેષ પ્રચલિત છે. જવાબ આપવાનો. સાચું ખોટું. રાજસ્થાનનું બિકાનેર ઘરેણાના જળતર માટે જાણીતું છે કે નહીં કહેવાનું. સાચું ખોટું કરજો ભાઈ, મને મજા આવે. સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે વાસ્તુ શબ્દ વપરાય છે. આ કે ના કહેવાનું. લોથલ રાજસ્થાનમાં આવેલું છે. ભાઈ તો રહેવા દો એને કઈ. બૃહદેશ્વરનું મંદિર 200 ફૂટ ઊંચું છે અને મોઢેરાના સૂર્ય મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયું છે. હો કે ના? સાચું ખોટું. મહર્ષિ પાણીની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. આ તો મને આવડે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. મને આવડે. નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુન હતા. આ આવડે મને. વલ્લભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું. સાચી વાત છે કે આવડે? આ તો બહુ હેલું. એટલે આપણે ભણવામાં બધું આવ્યું હતું. જ્યોતિષશાસ્ત્રને 5 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. મને આવડે. સાચું ખોટું કહેજો. વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનો અવિભાજ્ય અંગ છે. કહેજો.
આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવડે છે? મને આવડે છે, કેજો મને એકવાર. છઠ્ઠામાં કૈલાસ મંદિર તાંજોરમાં આવેલું છે. પેલું હુમાયુના મકબરાનું નિર્માણ બાબરે કરાવ્યું હતું. અને ત્રીજું બૃહદેશ્વર મંદિરને રાજેશ્વર મંદિર પણ કહે છે કે નહીં? સાચું કે ખોટું કેજો. પાઠ 7 માં નવગણ કૂવો જૂનાગઢમાં આવેલો છે. હા કે ના? ઈસવીસન 1995 માં વન્યજીવોને લગતો કાયદો અમલમાં હતો. હા કે ના? મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની રચના 1983 માં થઈ હતી. સાચું કે ખોટું? અને પર્યટન ઉદ્યોગથી આર્થિક લાભ થાય છે કે નહીં? સાચું કે ખોટું? આઠમા પાઠમાં જાય મિત્રો તો કે છે કોલસો એ એક સંસાધન છે. બીજું, કાપની જમીન કુલ ક્ષેત્રફળના 70% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. બીજું, પર્વતીય જમીનની ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે હોય છે. સાચું ખોટું? દલદલ પ્રકારની જમીનની ફળદ્રુપતા ઘણી સારી હોય છે. સાચું ખોટું? લેટેરાઇટ જમીનને પડખાઉ જમીન તરીકે ઓળખવામાં આવે છે. સાચું ખોટું? કાલે મને યાદ કરશો, ગણિતમાં જેમ યાદ કર્યો તો ગુજરાતીમાં જેમ યાદ કર્યો તો મામાય કરશો ને કરજો. આ પીડીએફ જોઈ લીધી છે, મટીરીયલ ગ્રુપમાં આવી જશે એટલે લઈ જ લેજો. પાછા કાલે મને મેસેજ આવશે કે સાહેબ તમે કીધા હતા એ જ પ્રશ્ન બેઠે બેઠા એવા છે. આ પીડીએફ ખાસ જોઈ લેજો, કારણ કે વિભાગ એ માં લોચા મારો છો ને આ વખતે વિભાગ એ માં અટપટા પ્રશ્નો આવે, હેતુલક્ષી. દર વખતે મૂંઝવણ થાય. આ વખતે આટલા કરીને જવાના છે. વિશ્વમાં નવમા પાઠમાં પશુઓની લગભગ 15 લાખ પ્રજાતિ છે. સાચું ખોટું? વાઘ પરિયોજના 2002 માં શરૂ થઈ હતી. મને આવડે છે. હા કે નાખ્યો? આગળ, હાલ દેશમાં હાથીઓ માટે કુલ 26 જેટલા સંરક્ષિત વિસ્તારો છે. સાચું ખોટું? અને કચ્છના રણમાં 2008 માં જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરાયું હતું. હા કે ના? સાચું ખોટું નીચે કોમેન્ટમાં કરતા જોજો, જેથી મને ખબર પડતી જાય. ચોમાસામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહેવાય. સાચું ખોટું? ઘઉંને અનાજનો રાજા કહેવાય છે. સાચું ખોટું? બાજરી એ શ્રમજીવીઓનું ધાન્ય ગણાય છે. હા કે ના? સોનાના રેસાને ગોલ્ડન ફાઈબર પણ કહે છે. અને તમાકુ ગુટખા પર પ્રતિબંધ મૂકનાર સિક્કિમ પ્રથમ રાજ્ય છે. હા કે ના? ચલો 11મા પાઠમાં જાય. કેટલા આટલા હાચા ખોટા તો આવડવા જ જોઈએ. આગળના કરો નહીં, પણ આટલા ખબર હોવી જોઈએ. બેઠે બેઠો એક દેખાય કે પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત વૃષ્ટિ છે. 1 કિલો ઘઉં ઉત્પન્ન કરવા માટે 1500 લીટર પાણીની જરૂર પડે છે. ગ્રાન્ડ એનિકેટ નહેરનું નિર્માણ કાવેરી નદીમાંથી થયું હતું. અને ભારતમાં ઉત્તર મેદાની વિસ્તારમાં 42% ભૂમિગત જળ છે કે નહીં? 12મા પાઠના ભાઈ આઈએમપી હું કે છે પ્લેટિનમ એ કિંમતી ધાતુ ખનિજ છે. હીરા રૂપાંતરિત ખડકોમાંથી મળે છે. સીસાની ધાતુને કેલેના કહે છે. લોખંડ શુદ્ધ સ્વરૂપમાં મળે છે. અને અબરખનો ઉપયોગ વિદ્યુત સાધનો બનાવવામાં થાય છે કે નહીં? 13મા પાઠમાં છેલ્લા પાઠો છે, આટલા તો ખાસ જોવાના. અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર કહે છે. સોનાની મોટા ભાગની મિલો હુગલી નદીના કિનારે આવેલી છે. બેંગલુરુને ભારતની સિલિકોન વેલી કહે છે. અને ભારતમાં 300 જેટલી રેશમી કાપડની મિલો આવેલી છે. 14મો પાઠ, ભારતીય રેલવે દેશનું સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સંસ્થાન છે. પોરબંદર 6 માસ માટે ખુલ્લું રહેતું બંદર છે. આ કે ના ભાઈ? ભારતમાં 28 જેટલા આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે. દેશમાં આજે આકાશવાણીના 415 સ્ટેશનો આવેલા છે. પંજાબ ગુજરાતમાંથી મીઠું આયાત કરે છે. આગળ 15મો પાઠ, દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. જરાય ટાઈમ નથી બગાડવાનો, સ્પીડમાં જ ભાગું છું. ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે. શ્રમ એ ઉત્પાદનનું નિર્જીવ સાધન છે. જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. 16મો પાઠ આવ્યો હવે ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણી રદ કરવામાં આવી છે ભાઈ. આર્થિક વિકાસના કારણે કુદરતી સંસાધનોનું પ્રમાણ વધે છે. 1972 માં પૃથ્વી પરિષદનું આયોજન થયું હતું. અને ઉદારીકરણના પરિણામે ઉત્પાદનમાં ઘટાડો થયો. ગરીબી ગુણાત્મક ખ્યાલ છે. 17મા પાઠમાં ભારતમાં ઓછી ગરીબી ધરાવતું રાજ્ય ગોવા છે. આ કે ના? ગરીબીનું મુખ્ય કારણ બેરોજગારી છે. અને ગામડું જ ભારતીય અર્થતંત્રનું હૃદય છે. સાચું કે ખોટું? તો એમાં આગળ એને વાત કરી કે ભાઈ ભારતની 2011 માં કુલ વસ્તી 121 કરોડ હતી. પેલું. બીજું, એમાં સરેરાશ 1.9% વસ્તી આપણને ઘટતી દેખાતી હતી, વધતી દેખાતી હતી. સાચું ખોટું કહેવાનું? દેશના અંદાજે 571 ગ્રાહક જિલ્લા ફોર્મો કાર્યરત છે કે નહીં કહેવાનું છે. ફૂલ સ્પીડમાં વિડિયો હાલશે એટલે જરાય ખાલી પ્રશ્ન ઉપર જ ફોકસ કરજો. અહીંયા કીધું અમર્ત્ય સેન માનવ વિકાસ આંકની વિભાવના કરી. પાકિસ્તાન નિમ્ન માનવ વિકાસ ધરાવતો દેશ છે. સંસદમાં મહિલા સાંસદોનું પ્રમાણ માત્ર 12.2% છે. આગળ, આતંકવાદ એ જે તે દેશની સમસ્યા છે. આગળ, ભારતીય સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત છે. અને ત્રીજું, KNF નાગાલેન્ડનું બળવાખોરી સંગઠન છે કે નહીં? સાચું ખોટું કહી દો. અને છેલ્લો પાઠ કે ભાઈ ભ્રષ્ટાચાર સત્તાના દુરુપયોગથી જન્મે છે. સ્વતંત્રતાના હકને બંધારણનો આત્મા કહે છે. અને છેલ્લું, માનવ હકોનું ઘોષણાપત્ર સંયુક્ત રાષ્ટ્રોને જાહેર કર્યું છે કે નહીં? ખાસ કહી દેવાનું છે. હવે ખાલી જગ્યા ઉતાવળમાં ભાગશે, ખાલી જોતા જાવ ને સમજતા જાવ. પ્રકૃતિ, પર્યાવરણ, માનવ જીવનની વચ્ચેના
નિકટતમ સંબંધનું પરિણામ એટલે સાંસ્કૃતિક વારસો, સામાજિક વારસો કે પ્રાકૃતિક વારસો. હિમાલય ખાલી જગ્યાના જંગલોમાં આવેલું છે. ઘાસ, તરાઈ કે વૃષાવન. પ્રકૃતિ પૂજા, પશુ પૂજા ખાલી જગ્યાની ભેટ છે. આર્યો, દ્રવિડો કે નિસ્સાર. ખાલી જગ્યા દ્વારા ભારતને અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ. પ્રકૃતિ, દ્રવિડો કે સંસ્કૃતિ. આગળ બીજામાં જોવો એટલે કે ઘર, જમીન, જાગીર વચ્ચેના સ્થાવર, જંગમ, મિલકતને ખાલી જગ્યા વારસો કહે. જૈવિક, ભૌતિક કે પ્રાકૃતિક. પ્રાચીન ભારતમાં કુલ 64, 68 કે 75 કલાઓ હતી. ગુજરાતમાં જયપુર, સંખડો કે ઈડરનું ફર્નિચર જાણીતું છે. દેવાસુર સંગ્રામ નાટકની રચના કાલિદાસે, ભરતમુનિએ કે ભારવીએ કરી હતી. શાસ્ત્રકારોએ ભવાઈને ભાવ પ્રધાન, રસ પ્રધાન કે તાળ પ્રધાન નાટકો કહ્યા છે. ત્રીજું, સ્થાપત્યનો સરળ અર્થ કયો શું છે? ખાલી જગ્યા એટલે મંદિરનું પ્રવેશ દ્વાર. જવાબ જુઓ. ખાલી જગ્યા મંદિરને 13 માળનું ગોપુરમ કહે છે. મોસ્ટ એમ્પી. ખાલી જગ્યામાં પાણીના શુદ્ધિકરણની વ્યવસ્થા અદ્ભુત હતી. ખાલી જગ્યામાં આગળ સ્થાપત્ય કલામાં ખાલી જગ્યાનું કૌશલ્ય પ્રયોજાય છે. જુઓ, ઋગ્વેદમાં ખાલી જગ્યા ઋચાઓનો સંગ્રહ છે. મને ખબર છે 1028, 1011 કે 21. ખાલી જગ્યાને યજ્ઞનો વેદ કહે છે. ઋગ, યજુર કે અથર્વ. મહાભારતમાં લગભગ 50,000, 1,20,000 શ્લોકો છે. ખાલી જગ્યામાં દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. મને એમ લાગે અડધું સંસ્કૃત જ છે એવું લાગે. ઉપનિષદ, આરણ્યક કે વેદાંત. આ મુક્ત માલ્યના ગ્રંથની રચના કોણે કરી હતી? કૃષ્ણદેવ, તુલસીદાસ કે નામદેવ. પછી આગળનામાં ખાલી જગ્યાએ પ્રયોગાત્મક વિજ્ઞાન છે. આરોગ્ય મંજરી ગ્રંથની રચના કરી હતી. ખાલી જગ્યાએ ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ છે. દેવોના પ્રથમ સ્થપતિને માનવામાં આવે છે. કાઉન્સમાં શું છે મને કહેજો ભાઈ, બધા જવાબ આપજો. પછી કે છઠ્ઠામાં પટ્ટદકલનું સૌથી મોટું મંદિર. બીજું, દિલ્હી સ્થિત લાલ કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? ગોવા તેના રમણીય ખાલી જગ્યા માટે જાણીતું છે. તાજમહેલ ખાલી જગ્યા નદીના કિનારે આવ્યું છે. મોસ્ટ એમ્પી. ભારતમાં ખાલી જગ્યા નદીની પરિક્રમાનું અનેરું મહત્વ છે. આઈએમપી છે. સાતમામાં વારસો એ દેશની ખાલી જગ્યા છે. ભારતમાં વિવિધ લોકો ખાલી જગ્યાની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. ખાલી જગ્યા નદી પર નાગાર્જુન સાગર આગળ એવું હતું બહુકેતુક યોજના આવેલી છે. ભાઈ, ભૂમિ અને જમીન ખાલી જગ્યા સંસાધન છે. કુદરતી સંસાધનો ખાલી જગ્યા છે. સંરક્ષણ શબ્દનો સીધો અર્થ સંબંધ સાધનોની ખાલી જગ્યા સાથે જોડાયેલો છે. ખાલી જગ્યા જમીનની ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે હોય છે. ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને ખાલી જગ્યા પ્રકારમાં વહેંચવામાં આવી છે. આગળ ખાલી જગ્યા જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં છે. ભારતના જંગલોમાંથી ખાલી જગ્યા નષ્ટ થઈ ચૂક્યો છે. ભારતમાં ગીધની ખાલી જગ્યા પ્રજાતિઓ જોવા મળે છે અને ગુજરાતમાં ખાલી જગ્યા અભયારણ્યો આવ્યા છે. ભાઈ, હેતુલક્ષી એટલે લઈ લઉં છું કારણ કે એ જ તમને માર્ક અપાવી દેશે. રીચ માર્ક કપાવજો. ખાલી જગ્યા વિશ્વમાં તલની સૌથી વધુ નિકાસ કરતો દેશ. બીજું, શેરડીના વાવેતરને ખાલી જગ્યા મોખરે છે. હાલમાં સોનાના ઉત્પાદનમાં ભારત ખાલી જગ્યા ક્રમે છે. ભારતમાં ખાલી જગ્યાના દશકામાં હરિયાળી ક્રાંતિ સર્જાય. આના તમે આલેખ તમારે જોવા હોય, તમારે જે આવતા હોય નકશા એ પણ મૂકેલા છે, ચેનલમાં જોઈ લેજો. ચોકલેટ ખાલી જગ્યામાંથી બને છે. હીરાકુંડ યોજના ખાલી જગ્યા પર આવેલી છે. ધરાઈને ખાલી જગ્યા નદી પરની યોજના છે. જળ એ ખાલી જગ્યા સંસાધન છે. ગુજરાતમાં જામનગરના ખાલી ગામે વિન્ડ ફાર્મ કાર્યરત છે. તાંબાની ધાતુમાં કલાઈ ઉમેરવાથી ખાલી જગ્યા બને. ખાલી જગ્યામાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે. આગળ ખાલી જગ્યા ઉદ્યોગને સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ પણ કહે છે. ફૂલ સ્પીડમાં ભાગશો ગાડી. દેશમાં સૌથી વધારે રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ ખાલી જગ્યા છે. ભાઈ, ખાલી જગ્યા લોકો સારા પર્વતારોહક છે. ગુજરાતનો દરિયો કિનારો કિલોમીટરમાં લાંબો છે. ઓટોમેટિક લોક ગેટ ધરાવતું એકમાત્ર બંદર છે અને ભારતમાં ખાલી જગ્યા જેટલા રજ્જુ માર્ગો આવેલા છે. ખાલી જગ્યા દેશોમાં અર્થતંત્રનું દ્વિમુખી સ્વરૂપ પ્રવર્તે છે. ખાલી જગ્યાએ ઉત્પાદનના સજીવ સાધન અને દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો ખાલી જગ્યા ટકા છે. ખાલી જગ્યાના પરિણામે ઇજારા સાઈન બેગ મળ્યો. પૃથ્વી પરિષદનું આયોજન ખાલી જગ્યા શહેરમાં થયું. ઈસવીસનમાં ભારત સરકારે વાયુ પ્રદૂષણ નિયંત્રણનો ધારો પસાર કર્યો. ભારતમાં સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય. ભારતમાં એક અંદાજ મુજબ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવાનો. વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું આદાન પ્રદાન કરે છે, તેને ખાલી જગ્યા કહે છે. ખાલી જગ્યાની સમસ્યા આપણા આયોજનની સૌથી નબળી કડી છે. ભારતનો સરેરાશ ખાલી જગ્યા ટકાના દરે વસ્તી વધે છે. આજે દેશના અંદાજે વાજબી ભાવનું દુકાન આવેલી છે. પછી ISO નું મુખ્ય મથક ખાલી જગ્યામાં છે. પ્રથમ માનવ વિકાસ અહેવાલ ઈસવીસન ભાઈ પ્રકાશિત કરવામાં આવ્યો તો ક્યારે કહેવાનું? ખાલી જગ્યા દ્વારા દર વર્ષે માનવ વિકાસ અહેવાલ બહાર પાડવામાં આવે છે. ઈસવીસનમાં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી અને છેલ્લું ખાલી જગ્યાના દશકામાં મહિલા દશકા તરીકે જાહેર છે. બધા આવડે છે ને? છેલ્લા 20મા પાઠ ને 21માં જાય તો કે બંધારણની કલમ ખાલી જગ્યા અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી. ખાલી જગ્યા સમાજને વિઘટન તરફ દોરી જાય.
નક્સલવાદ આંદોલન ભારતમાં સૌપ્રથમવાર 1967 માં શરૂ થયો હતો. ક્યારે થયો તે કહેવાનું. માનવ અધિકારો ખાલી જગ્યાનું અનિવાર્ય છે. આપણા સમાજમાં સૌથી વધુ અસુરક્ષિત વર્ગ ખાલી જગ્યા છે. ભારતમાં વૃદ્ધોની સૌથી ઓછી સંખ્યા ખાલી જગ્યા રાજ્યમાં છે અને ભારતમાં ઈસવીસન ખાલી જગ્યામાં કેન્દ્રીય ચરોશવર વિરોધી બ્યુરોની સ્થાપના થઈ હતી. ચલો હવે માગ્યા મુજબ જવાબ આપવાના. જવાબ નીચે આપ્યા છે એટલે જોતું જવાનું છે ને કેટલું જવાનું છો નીચે. ભાઈ કોણાર્કનું સૂર્ય મંદિર, વિરુપાક્ષનું પટ્ટલદર, બૃહદેશ્વર મંદિર ને ખજુરાહો મંદિર. જવાબ રાજ્ય દઈ દેવાનું. ઉપરકોટ, સીધી સૈયદની જાળી, રાણીની વાવ ને ધોળાવીરા ક્યાં આવ્યું છે કહી દેવાનું. આગળ ભારતમાં ઐતિહાસિક સ્થળોની ઉત્તરથી દક્ષિણ ક્રમમાં ગોઠવતો કયો ક્રમ સાચો ગણાય? ચારમાંથી કહેવાનું. ફતેહપુર સિકરી નગરની સ્થાપના કોણે કરી હતી? તાજમહેલ, શાહજહાં, હુમાયુનો મકબરો. ખાલી જગ્યા ઓપ્શન દઈ દો. ચોથું આવે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી એ કહેવાનું છે જોઈને. અજંતાની ગુફામાં નીચેનામાંથી કઈ રાજ્યમાં આવેલી છે કહેવાનું. નીચેનામાંથી કયો વાવનો પ્રકાર નથી? આગળ સ્થાનિક માછીમારો સ્થળને ધારાપુરી તરીકે ઓળખતા હતા. મહાબલીપુરમ સ્થાપત્ય વિશેની માહિતી દર્શાવેલી છે તે કોઈ બાબતો અહીંયા પડી શકે એમ છે. આગળ એના પછી જોઈએ કોણાર્કના સૂર્ય મંદિર માટે વિધાન સંલગ્ન છે. આગળ એક જોડકું આમાંથી સાચું નથી તમારે જોઈને કહેવાનું છે. આગળ રાણીની વાવ, પાટણ, અડીકડીની વાવ એની અહીંયા વાત કરે છે. આગળ ગુજરાત પ્રવાસ નિગમ રાજ્યમાં વધુ પ્રવાસીઓ જે છે એમાં ચિત્ર સ્પર્ધા પ્રમાણે એને કેતું જવાનું છે. આ ચિત્રમાં દર્શાવેલી રચના કયા શહેરમાં આવેલી છે કયો ભાઈ? અહીંયા આ ચિત્ર છે ક્યાં આવે છે નીચેમાંથી જોઈને કયો. ચિત્ર જોઈને કયો. દર્શાવેલ ચિત્ર છે આ ક્યાંનું છે નીચે જોઈને કયો. આ ચિત્ર આ તો બધાને ખબર હશે. આગળનું ખાલી જગ્યાએ ભારતની લાલ પથ્થર અને આરસનો ઉપયોગ કરી તેમાંથી બનેલ ઊંચો સ્તંભ આમાં કયો મિનાર આવે? આગળ સ્વર્ગમાં બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે આ ઉક્તિ ક્યાં ભાઈ જગ્યાએ બોલાયેલી સ્થાપત્ય હોઈ શકે એ કહેવાનું. કૈલાસ મંદિર માટે યોગ્ય વિધાન શોધવામાંથી કયું સાચું છે? ABCD માંથી. આગળ 22મો પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે એ કહેવાનું છે. વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓની વાત જે છે એ દરમિયાન જૂથ સાચું ખોટું કહેવાનું છે. હવે પસંદ કરો ભાઈ. ભાખરા, નાગલ, કોસી, નાગાર્જુન ને નર્મદા આ બાજુથી પસંદ કરો એને. વિધાન કયું સાચું નથી? આ ચારમાંથી વિધાન જોવો અને સાચું વિધાન ખોટું વિધાન કયો. ભાઈ બહુહેતુક યોજનાઓ સ્થાનના આધારે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ ગોઠવતા વિકલ્પ સાચો જણાય છે કયો? આ બધા મોસ્ટ આઈએમપી છો ભાઈ. જળ સ્ત્રોતોને ઓળખો આમાંથી કયું છે? જોડકું સાચું કયું નથી? કોસી, કોસી, તાપી, ઉકી, મહાનદી, હીરાકુંડ, કડાણા, કૃષ્ણરાજ કહી દયો. ભાખરા, નાગલ, નર્મદા ખીણ, તુંગભદ્રા ને નાગાર્જુન કઈ કઈ જગ્યાએ આવેલી છે કહેવાનું. જવાબ જોઈ લેવાનો નીચેથી. દેશના કેટલાક ભાગોમાં પાણીની ગુણવત્તા ઘટી રહી છે તે જળ અન્ય રોગો પેદા કરે છે. અહીંયા કઈ કઈ જગ્યા છે? ઓપ્શન 4 આપ્યા છે. સિલેક્ટ કરવાનું છે. એક સંસાધન એવું છે કે તેનો સીધો સંબંધ જળ સૃષ્ટિ સજીવો સાથે છે કયું હોઈ શકે તમારામાંથી કહેવાનું છે. જોડકામાં જળપ્લાવિત ક્ષેત્ર, વૃષ્ટિ જળ સંચય, જળ સંચય જાળવણી, કુવા અને ટ્યુબવેલ આમાંથી શું આવે છે કહેવાનું છે. વૃષ્ટિ જળને રોકીને એકઠું કરવાની વિશેષ પદ્ધતિઓ નીચે દર્શાવેલ છે તો તે કઈ લાગુ પડે છે એ પણ આમાંથી કહેવાનું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારકની પાસેથી કઈ નદી આ આવડે. આગળ આર્થિક રીતે ભારત કેવો દેશ છે કહેવાનું. વિશ્વ બેંકમાં 2004 ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હોય ને વિકાસશીલ દેશ કહેવાય? કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહેવાય? પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવ્યો છે? અર્થતંત્રમાં થતા નવા સંશોધનો આધારે ઉત્પાદન વધારો થાય છે તેને શું કહેવાય કહેવાનું છે. આગળ કયા દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો આર્થિક વૃદ્ધિ કહેવાય? બીજો વિકાસશીલ અર્થતંત્રમાં લક્ષણો પૈકી આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. કયા પ્રકારના દેશોમાં આવક તથા ઉત્પાદનના સાધનોમાં વહેંચણી અસમાનતા હોય? કઈ પરિસ્થિતિમાં દેશ પર વિદેશી દેવું વધે છે? બધા મોસ્ટ ટાઈમ બીજો જવાબ તમને આવડે જ છે. જોતા જાજો પરીક્ષામાં બધામાંથી દેખાવાની શક્યતા સંભાવના છે. કયા દેશમાં ગ્રામ્ય વિસ્તારમાં શહેરી વિસ્તારોમાં દ્વિમુખી અર્થતંત્રનું સ્વરૂપ જોવા મળે? ખેતી અને ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓનો સમાવેશ કઈ પ્રવૃત્તિમાં થાય છે? કયું જોડકું આમાંથી સાચું નથી કહેવાનું છે. ઉત્પાદન સાધનોની ફાળવણી મુખ્ય પદ્ધતિ કેટલી છે? 2, 4, 3 કહેવાની. બજાર પદ્ધતિથી થતા લાભો એમાં વિધાનો પૈકી કયું સાચું નથી આમાંથી ઈ તમારે ગોતીને કહેવાનું છે. કઈ પદ્ધતિમાં ઉત્પાદનના બધા સાધનોની માલિકી રાજ્યની હોય? આગળ બજાર પદ્ધતિ, અમેરિકા સમાજવાદ હું આવે આમાંથી કહેવાનું. મૂડીવાદ પદ્ધતિ, પ્રાથમિક ક્ષેત્ર, જમીન ને આર્થિક પ્રવૃત્તિ શું છે? ઓપ્શન ડી કહેવાની.
સંક્ષિપ્ત, હવે એક વાક્ય આના ઉપર ખાસ ધ્યાન આપજો. સંક્ષિપ્તમાં છે એ પરિવહન કઈ પ્રવૃત્તિ સંભવી શકે, પરિવહન કયા પ્રદેશોના એકબીજાથી સાંકળી શકાય, આજે સંદેશાની આપલે માટે વધુને વધુ લોકો સંદેશા વ્યવહારના કયા કયા સાધનો ઉપયોગ કરે, પરિવહન પદ્ધતિ કઈ બાબતથી પ્રભાવિત થાય, વર્તમાન સમયમાં પશુથી વધારે પરિવહન પ્રવૃત્તિ કયા વાહનનો ઉપયોગ થવા લાગ્યો, દૂરસંચાર સેવામાં રચનાત્મક પરિવર્તન કઈ રીતે થયેલ છે, સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના અંતર્ગત કયા 4 મહાનગરોને જોડનારી યોજના છે, જહાજ અને હોડીનો ઉપયોગ પરિવહન તરીકે ક્યારે થઈ શકે, ભારતીય સડક માર્ગો મુખ્યના કારણો કયા સાંસ્કૃતિક પરિબળો પરિવહન પર અસર કરતા છે, સડક પરિવહનનો સૌથી અગત્યનો ગુણધર્મ કયો છે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 ની વિશેષતા, ગુજરાત રાજ્યમાંથી કયા નંબરની રાષ્ટ્રીય ધોરીમાર્ગો પસાર થાય, વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગની લંબાઈ પ્રમાણમાં, જનસંખ્યાની દ્રષ્ટિએ કયા રાજ્યોમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સંખ્યા વધારે, અને સરહદ માર્ગ સંસ્થાનનું કાર્યક્ષેત્ર જણાવો. પીડીએફ મળી જશો. પ્રશ્ન ઉપર ખાસ ધ્યાન આપો, એનો જવાબ તમે જોવો. ભારતીય રેલવેની મોટી સિદ્ધિ કઈ ગણાય, કોંકણ રેલવે આઈએમપી ઇજનેરી કૌશલ્યનું દ્રષ્ટાંત કઈ રીતે પૂરું થાય, મોટા શહેરોમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાય એના માટે કઈ વ્યવસ્થાપન, દેશમાં કયા મોટા શહેરોમાં મેટ્રો રેલ જોવા મળે છે, આપણી છે. ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ કયો, ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ. પછી મહત્વના બંદરો કયા ગુજરાતના, એસસીઆઈ ની સ્થાપના કયા માર્ગોના ઝડપી વિકાસ થયો, ભારતના પૂર્વ કિનારે કયા મુખ્ય બંદરો છે, આગળ ભારતમાં જળમાર્ગના પ્રકારો કયા, ઉત્તર ભાગમાં અને દક્ષિણ ભારતમાં કયા રોપવે કેન્દ્રો છે, સંચાર તંત્રની દેશ માટેની મહત્વની ભૂમિકા કઈ છે, આગળ પાઇપલાઇન દ્વારા કયા પદાર્થોનું પરિવહન થાય, ગુજરાતમાં રોપવે સેવાઓ ક્યાં ઉપલબ્ધ છે, દૂરદર્શન ઉપગ્રહોના ઉપયોગ દ્વારા કયા કાર્યક્રમો પ્રસારિત કરે છે, વ્યક્તિગત સંચાર તંત્રની વિશેષતા કઈ છે, આંતરરાષ્ટ્રીય વેપાર કોને કહેવાય, ભારતને જોડેલા INSA પ્રણાલી બહુવેદિક પ્રણાલી છે, તેનું શાના આધારે કહી શકો તમે, આગળ વ્યાપાર તુલના હકારાત્મક બને તે માટે સરકારે કયો પ્રોજેક્ટ શરૂ કર્યો, નિકાસ વ્યાપારમાં ભારત અન્ય કઈ ચીજ વસ્તુઓની વિશ્વના દેશોમાં નિકાસ કરે, એક વેપારી કરાચીથી ડુંગળી કલકત્તા મગાવે તો આ કયા પ્રકારની વ્યાપાર પ્રણાલી, પછી રણ પ્રદેશનું શ્રેષ્ઠ બોજવાહક કોણ, ભારતમાં કયા રાજાના સમયમાં રાજમાર્ગોની ઝાડ પથરાય, 4 મહાનગરોને જોડનારી યોજના કઈ છે, ભારતમાં કુલ પરિવહન કેટલા ટકા જળમાર્ગ ધરાવે છે, ત્રીજા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ આઈએમપી, ભારત કુલ પરિવહનના કેટલા ટકા સડકો ધરાવે, ભારત કુલ પરિવહનના કેટલા ટકા રેલવે ધરાવે, ભારત કુલ પરિવહનના કેટલા ટકા હવાઈ માર્ગ ધરાવે, કે કયો નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ દેશમાં સૌથી લાંબો છે ઈ. હવે અહીંયા 147 નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયા રાજ્યમાંથી પસાર થાય, હવે અહીંયા ઓળખો આ બધાયને, ગંગા નદીના રાષ્ટ્રીય જળમાર્ગ, હવાઈ સેવા પૂરી પાડનાર કંપની, નિયમોનું પાલન કરવાથી ટ્રાફિક સમસ્યા, ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન, દેશનું સૌથી મોટું રાષ્ટ્રીય સંસ્થા, સંદેશ વાહક તરીકે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો, ભારતમાં પર્વતીય વિસ્તારોમાં રોપવે, અને વ્યક્તિગત સંચાર સાધન તરીકે સૌથી વધુ અસરકારક, કુલ આવકને કઈ આવક કહેવાય, આર્થિક વિકાસ પછીની અવસ્થા કઈ, વિકાસશીલ રાષ્ટ્રની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ, દ્વિમુખી અર્થતંત્રમાં સ્વરૂપ કયા દેશોમાં જોવા મળે, વિકાસશીલ રાષ્ટ્રોમાં વિદેશ વ્યાપારનું માળખું કયા હોય, વિશ્વ બેંકની 2004 ના વિશ્વ વિકાસ અહેવાલમાં $775 થી ઓછી આવક ધરાવનાર દેશોને કયા દેશ તરીકે ઓળખવામાં આવે, ઉત્પાદનનું કુદરતી સાધન, સ્પર્ધાનું તત્વ કયા પ્રકારની આર્થિક પદ્ધતિમાં હોય ઈ જોવાનું, માનવીની જરૂરિયાતો કેવી છે એને જોવાનું, આર્થિક અર્થકારણમાં વિવિધ વ્યવસાયોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે, સમાજવાદી પદ્ધતિમાં બધા જ ઉત્પાદનોના સાધનોની માલિકી કોની, મિશ્ર અર્થતંત્રમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયા મુખ્ય સ્થાન કોને કહેવાય, ભારતમાં કઈ આર્થિક પદ્ધતિનો સ્વીકાર કરવામાં આવ્યો, કઈ પદ્ધતિમાં બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિનું અસ્તિત્વ, બજાર પદ્ધતિ આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં કઈ બાબત, સાધનોનો એક સમય ઉપયોગ થઈ શકે તેવું કહી શકાય, આગળ ભૌતિક વર્તનની અપેક્ષાને આપવામાં આવતા કયા સમાવેશ થાય છે. આગળનું તમે જોઈ શકો છો. હવે સ્ક્રીનશોટ, હવે બોલવાનું ઓછું રાખું છું, સ્ક્રીનશોટ બતાવતો જાઉં છું, સ્ક્રીનશોટ પાડતા જાઓ, જોતા જાઓ, જેથી વિડિયો લાંબો ન થાય, તમને આખી પીડીએફ પણ મળતી જાય. બધા પ્રશ્નો જોઈ લીધા હશે. આટલા પ્રશ્નોમાંથી તમારો બેઠો પ્રશ્ન ભાઈ કાંઈ એમાં આઈએમપી જેવું હવે બાકી રહેતું નથી, તો ભૂકા બધાએ કાઢવાના છે. હવે મોટા પ્રશ્નો છે, તમે જોઈ શકો છો. આટલા પ્રશ્નો બધાએ કરતા જવાના જ છે, કાંઈ આમાં ક્યાંય ઘટવું જોઈએ નહીં. પ્રકરણ દીઠ આપી દીધા છો, પ્રકરણ દીઠ આપી દીધા છે પ્રશ્નો, તમે જોઈ શકો છો. જો આ પ્રશ્ન થઈ ગયા એટલે તમે યાદ કરશો ને કરશો જ. આની પીડીએફ પણ તમને આપતો
જાય. બધા પ્રશ્નો તમારે જોતા જવાના છે, સ્ક્રીનશોટ પાડી શકો છો, પીડીએફ પણ મળી શકે છે. આગળ વિભાગ સી માં જાય 18 માર્કમાં, તો આ ખાસ કરજો ભાઈ, સ્તૂપ વાળું અને પ્રાચીન વાળા, મોઢેરા સૂર્ય મંદિરની મોઢેરા વાળું તો ખાસ યાદ રાખજો, બેમાંથી એક દેખાશે. કાળી જમીનને યાદ રાખજો, સમાજવાદી પદ્ધતિને યાદ રાખજો. આગળ જાય રાષ્ટ્રીય આવક, ગરીબી ને બેરોજગારીને સ્પષ્ટ કરવાનું યાદ રાખજો. બજાર પદ્ધતિના લાભ અને ગેરલાભને પણ યાદ રાખજો. આવડતું જ હશે, ખાલી તમારે રિવિઝન જ કરવાનું છે. ISO ECO વાળું 1 માર્ક વિશે જણાવી દેજો. હોલમાર્ક FPO વિશેની માહિતી આપી દેજો. બરાબર, આ બધા PDF ફરતી જાય છે એમ જોતા જાજો. નકશા સહિત આ બધા નકશા આપી દીધા છે, વિડિયો મળશે એ પણ જોઈ લેજો. બરાબર, આટલી વસ્તુ ફરતું જાય છે, આટલા પ્રશ્નો કરતા જવાના. જેમાં એક પણ પ્રશ્ન બાકી રાખવાનો નથી. અભયારણ્યો ખાસ, રાષ્ટ્રીય ઉદ્યાન, આરક્ષિત ક્ષેત્ર ખાસ કરી લેવાનું છે. ચલો અહીંથી જોજો. હવે સામાજિક વિજ્ઞાન ભાઈ પેપર પ્રમાણે 80 માર્કનું પેપર છે. આ છેલ્લું પેપર આપ્યું છે, આ પેપર જોઈ લેજો એટલે પાસ થવાની કાઈ વાંધો આવે નહીં. આ પેટર્ન પ્રમાણે તમે યાદ કરશો, જોતા જાજો, પેપર પણ મળી જશે. આટલું તમને આવડી ગયું છે. આ પ્રશ્નો જોતા જાઓ, સમજતા જાઓ, જવાબ આપતા જાઓ. વિડિયો બરાબર ફરતું દેખાય છે ને તમને? ઉપર આવતો અક્ષર બરાબર દેખાય છે કે નહીં? સ્તૂપ ને ગોપુરમ ખાસ કરજો, મોઢેરા ને ખાસ કરજો ભાઈ. પછી વેદો વાળી વાત ખાસ કરી લેજો. બરાબર, ચા કોફી વાળી ખાસ કરી લેજો. રણ પ્રકારની કયા રાજ્યમાં આવેલું છે, ચોકલેટ ક્યાં શામાંથી બને છે ખાસ જોઈ લેજો. બરાબર, આ પછી માર્ચ નું બીજું પેપર છે, આને ખાસ જોવો બધાય. પેપર તમારી સામે પ્રસ્તુત કરું છું, પેટર્ન તમને બધાને ખબર જ છે, એટલે ક્યાંય કઈ લોચા મારવાના કોઈએ નથી. બધાએ જોતું જવાનું છે અને આના જવાબ તમારે પાકા કરી લેવાના છે. આવડતા જશે એટલે ક્યાંય કઈ કોઈને વાંધો પડતો હશે નહીં. આ ખાસ જોઈ લેવાનું. જો આ સાંચીનો સ્તૂપ વાળો પ્રશ્ન ખાસ જોઈ લેજો. આ FPO વાળી હમણાં જ આપણે વાત કરી હતી, પૂરા નામ વાળી, બધાએ ખાસ જોઈ લેવાનું છે. તો મિત્રો અહીંયા મસ્ત મજાનો રૂડો અને રૂપાળો અને ખૂબ મોટો વિડિયો બની ગયો છે, કારણ કે સામાજિક વિજ્ઞાન છે એટલે થોડાકમાં આવે નહીં. પેલો એવો વિડિયો હશે કે જે ખૂબ મોટો આવ્યો છે, પણ પરીક્ષામાં અગત્યનું આમાંથી હશે, દેખાશે. આવતીકાલે જ્યારે પેપર આપશો ત્યારે તમે મને યાદ કરશો કે અભિષેક સાહેબે કીધું હતું આ પ્રશ્ન આવશે, PDF જોઈ હતી, પાકું કર્યું હતું. જેમ ગણિતમાં આવ્યું, જેમ ગુજરાતીમાં આવ્યું અને સંસ્કૃતમાં જેમ 80 માર્ક સુધીનું આવે છે, એમ સામાજિક વિજ્ઞાનમાં પણ આવશે. શું છે ગુરુ દક્ષિણા? 11 લોકોને ચેનલ મોકલાવીને સબસ્ક્રાઇબ કરવાની. આ તમારી ગુરુ દક્ષિણા છે, પૈસા કોઈ મોકલાવાના નથી. બરાબર, અને પહેલી વાર આવ્યા તો જરૂર બટન દબાવી દો, સબસ્ક્રાઇબ કરી દો, તમારા મિત્રોને શેરડી કરી દો એટલે રસ પી જાય. અને તમારે લાઈક કરવાનું બાકી હોય તો જલ્દીથી કરી દો. નેક્સ્ટ વિડીયોમાં મળીશ, ત્યાં સુધી બધાને થેન્ક યુ. નમો નમઃ.